હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા રાજ્ય સરકારે શ્રમિકોને બપોરના સમયગાળામાં કામ ન કરાવવાનો આદેશ આપીને મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે। રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો વધતા 43 ડિગ્રીને પાર થયું છે। રહીશોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે પણ શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીના મોજાના પગલે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરાવવાનો આદેશ આપ્યો છે। જૂન 2025 સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે તેવું પણ કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા પણ હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ છે। શ્રમ આયોગની કચેરી દ્વારા જારી કરવામાં આવેલ પત્ર મુજબ બપોરે 1 થી 4 વાગ્યાના સમયગાળામાં શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ન કરવાનો આદેશ કર્યો છે। તેમજ મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યનો સીધો તાપ તેમને અસર કરે તેવા સ્થાનો પર કામગીરી ન કરાવવાનું પણ આદેશમાં જણાવ્યું છે। શ્રમિકો માટે જારી કરવામાં આવેલ આ આદેશનું પાલન લોકોએ જૂન 2025 સુધી કરવાનું રહેશે। માર્ચના અંતથી જ કાળઝાળ ગરમી જોવા મળતા શ્રમ આયોગની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ આદેશ જારી થતા જ શ્રમિકોને આજથી જૂન મહિના સુધી ભર બપોરે કામગીરીમાંથી મોટી રાહત મળી છે। સંભવત જૂન મહિનામાં સામાન્ય વરસાદ જોવા મળતા જ વાતાવરણમાં ઠંડક જોવા મળે છે, એટલે જૂન મહિના સુધી શ્રમિકો બપોરે આરામ કરી શકશે અને દિવસ તેમજ સાંજે કામગીરી કરી શકશે।